જય માતાજી ગાઈસ, કેમ છો તમે બધા? મજામાં જશો? તો આજનો બ્લોગ આપણે ચાલુ કરીએ. અત્યારે છીએ આપણે ઘેર જ માથું પાથું ઉડાવવાનું છે. પહેલાં નાસ્તો કરી લે, વાળવાનું શાકની રોટલી થોડું ઘેર એ ખાઈને પછી નીકળી જઈએ આપણે કામ ઉપર. માથું બાથું ઉડાવીને હજુ માથું ઉડાવવાનું બાકી છે, તેલ નાખવાનું બાકી, તો માથું બાથું ઉડાવીને પછી ખાઈ નાસ્તો કરીને પછી નીકળી જઈએ કામ. તો ગાઈસ અત્યારે આપણે નાસ્તો કરવા બેસી છીએ. નાસ્તો કરવા અને ગરમ ગરમ રોટલી ને ગરમ ગરમ વાદળનું શાક. ટિફિનમાં પણ આપણે આજ લઈ જવાનું છે, તો એક રોટલી ને વાદળનું શાક ખાઈ લઈએ. ચાલો ગાઈસ, અત્યારે આપણે પહોંચી જાય સીધા કામ પર. એટલે કામ પરથી ઇક્કો મળી ગયો. આપણે ઘેરથી નીકળ્યા ને તો એમાં કાચા રસ્તા ઇક્કો મળી ગયેલો. અત્યારે આવી ગયા છે ભાઈ દુકાન બાજુ જવાનું નહીં, આપણે બીજી દુકાન જઈને આવ્યા. તો ફાઇનલ ગાઈસ આપણે પહોંચી જાય છે અત્યારે કામ ઉપર. અને કામ ઉપર પહોંચતા પહેલાં આવ્યા છે આપણે આગળના ભાગમાં જોવા માટે. બોનો ઘરે છે, તો વાળવા જેવા હોય તો વાળી લઈએ આપણે. અત્યારે પછી થોડી વાર પાછળ જઈશું બપોર પછી. તો ગાઈસ અત્યારે આપણે આવી ગયા છીએ પાછળ ટામેટો લેવા માટે. ટામેટા જે પાક્યા છે એ ટામેટા લેવા માટે જોઈ શકો છો. ટામેટા લઈ લે, ખૂટવાના છે, મતલબ ટામેટા. બીજા ટામેટા એક તમને ખૂટીને બતાવું. ટામેટો જોઈ શકો છો, ટામેટા પાકે છે. બીજું ટામેટું ગાઈસ તો ગાઈસ અત્યારે આપણે ટામેટા ખોટ લીધા છે. ગાઈસ અત્યારે આપણે જોઈ શકો છો. અને દરવાજો બંધ કરી દઈએ ને આગળ આપી દઈએ બેનને. થોડાક ટામેટાની બીજા હતા પણ બીજા ખરાબ થઈ ગયેલા હતા. બીજા હજુ પાકવાની વાર હતી એટલે આપણે ના ખૂટીને ખરાબ હતા તો ખૂટીને ફેંકી દીધા આપણે બહાર. અને તો ગાઈસ અત્યારે આપણે આવ્યા છીએ જંગલ બાજુ. આ છે આપણું વાડીના બાજુ આવ્યા છે જંગલ બાજુ લીમડો લેવા માટે. કડવો જે લીમડો આવે ને, કડવો લીમડો એ લેવા માટે આવ્યા છે અનુજભાઈ માટે. કડવો લીમડો લેવા માટે આ છે ગાઈસ કડવો લીમડો. પણ પાના જ ન ફૂટી. આ જોઈ શકો છો. છે પણ હવે ઉપર ચડવું પડશે. આપણે પાછા ખેલાડી ઉપર ચડવાના. ઉપર તો ચડી જવાશે આપણેથી. તો ગાઈસ આપણે ઉપર ચડી ગયા લીમડા પર. જોઈ શકો છો ચેકડી ઉપર આવ્યા છે. લીમડો લઈ લઈએ, ફૂટી લઈએ. આવી રહ્યો લીમડો. બેડી ચડે ગાઈસ. તાણી નાનો હતો ને બહુ ઝાડ ઉપર ચડતું. ગમે તેવું ઝાડ હોય ને તો ઉપર ચડી જતો. તો ગાઈસ ઉતરી જાય ને. આ છે કડવો લીમડો. કડવો લીમડો લઈને આવીએ આપણે. જઈએ અનુજભાઈને આપી દઈએ કડવો લીમડો. અહીંથી થોડાક જ છીટીએ ગાઈસ આપણે જે વાડી છે. આવી ગયા આપણે આપણી વાડીમાં. તો ગાઈસ આપણે અત્યારે આવી જાય છીએ લીમડો લઈને અને આપી દીધું અંદર લીમડોને. અત્યારે આવે છે પાછળના આગળના ભાગમાં. આ ભાગમાં આવીશ ને આ ભાગમાં ગોળ મારી દઈએ. તો ગાઈસ અત્યારે વાંચ્યા છે 12:30 અને આપણે બેઠા છીએ જમવા માટે. તો આ તો વાદળનું શાક
અને ઘઉંની રોટલી લાવેલા તો જોઈ શકો છો મારું શાક ને ઘઉંની રોટલી. તો જમી લઈએ આપણે અત્યારે. આપણે જમીને ઊંઘી ગયેલા હતા, હમણાં ઉઠ્યા છીએ. અત્યારે આપણે ઉઠ્યા છીએ અને પાછળના ભાગમાં નથી પણ અહીંયા આગળ અમે તે કામ કરીએ કે પછી દુકાન પર જઈએ. દુકાન પર થોડી વાર અડધો કલાક પછી જઈશું દુકાન પર. પોણી છોટી દઈએ. તો ગાઈસ અત્યારે આપણે આઈસ્ક્રીમ ખાઈએ છીએ. ધ્યાનભાઈ આપી છે આઈસ્ક્રીમ. કેટલાની ખબર? આટલી આઈસ્ક્રીમ ખાલી 25 રૂપિયાની. 25 રૂપિયા તોડી લઈએ. દૂધવાળી એવી લાગે ભાઈ. હારી ગાય આઈસ્ક્રીમ. તો ગાઈસ અત્યારે આપણે જઈએ છીએ દુકાન પર ભાવેશભાઈની દુકાન પર જઈએ છીએ. ભાવેશભાઈની પણ બીજી દુકાન ભાવેશભાઈની દુકાન પર જ જઈએ. ખાતીવાળા હતા એ ભાવેશભાઈની દુકાન સવારે બંધ હતી, અત્યારે પણ બંધ હશે. તો ખાતીવાળાને તઈ જઈએ મહક લઈ આવીએ. તો ગાઈસ આપણે આવી ગયા દુકાન પર જઈને. દુકાન પર જઈને આવીએ આપણે હમણાં. અને હવે કંઈક કામ બામ કરીએ આ ભાગમાં. આ પોણું છોટો તો જેવું છે ને, કાલે આપણે બધા ડબ્બાની પોણું મૂકી દીધું. તો ગમે તે કામ કરીએ આપણે એ ગાડી. ગાઈસ અત્યારે આપણે ગજીબામાં પાણી ચાલુ કરી દઈએ. એમ છોટવા જેવું જ નહીં તો પણ ચાલુ કરી દઈએ આપણે પાઇપ લગાવીને. જોઈ શકો કેટલી માટી ચડી ગઈ તમને બતાવી દઉં. કેટલી બધી માટી. આ સાઈડ એમ રહેતો પણ કઈથી માટે આવે ખબર નહીં. તો પાણી ચાલુ કરી દઈએ ગજીબામાં આપણે. તો ગાઈસ અત્યારે આપણે આવ્યા છીએ ધાબા પર પાઇપ લઈને, કેમ કે છોડવામાં પાણી છોડવા માટે. તો ડબલ રેટી આવી ગયા હતા. 4 વાગે તો કેટલો તાપ પડે જોઈ શકો છો. તો આ નળી બોધીએ પાઇપને, પછી મોટી પડી ગઈ ગાઈસ. પાણી છોડી દઈએ આપણે. હવે જઈએ છીએ ને કપરથી પાણી છોડતી તો હવે જઈએ નહીં, કેમ કે પહોંચવા જાય એટલે તાળા બાળા બંધ કરી ઉતારીએ ઘેર. તો ગાઈસ આજનો બ્લોગ આપણે પૂરો કરીએ. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ફોલો કરીને રાખો તમે, અને શેર કોમેન્ટ કરી દેજો. ચાલો મળીએ આપણે નવા બ્લોગમાં.